શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 4 જ્ઞાન કર્મ સંન્યાસ યોગ શ્લોક 8। આ શ્લોક 8ના માધ્યમથી આપણે સમજીએ કે ભગવાન શા માટે અવતાર લે છે। પ્રથમ આપણે શ્લોકનું પઠન કરીએ, પછી વિસ્તારપૂર્વક સમજીએ। પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે। અર્થાત સાધુઓ એટલે કે ભક્તોની રક્ષા કરવા માટે અને પાપ કર્મ કરવાવાળાનો વિનાશ કરવા માટે અને ધર્મની સારી રીતે સ્થાપના કરવા માટે હું યુગે યુગે પ્રગટ થયા કરું છું। તો ભગવાન શા માટે અવતાર લે છે? એના ભક્તોની રક્ષા કરવા માટે। પરિત્રાણાય સાધુનામ, સાધુ મનુષ્ય દ્વારા જ અધર્મનો નાશ અને ધર્મનો પ્રચાર થાય છે। જે સંત મહાત્માઓ છે એ ધર્મનો પ્રચાર કરી દુષ્કૃત્યો ઘટાડવા પ્રયત્ન કરે છે અને ધર્મનો પ્રચાર કરે છે। આવા ભક્તોની રક્ષા કરવા માટે ભગવાન અવતાર લે છે। સાધુ મનુષ્ય કોને કહેવાય? તો જેનો સ્વભાવ જ બીજાનું હિત કરવાનો છે। સાધુ એટલે માત્ર ભગવા કપડાં પહેરી મંદિરમાં બેસી પૂજાપાઠ કરવા એની વાત નથી। જેનો સ્વભાવ બીજાનું હિત કરવાનો છે એ સાધુ છે। જે વ્યક્તિ ભગવાનના ગુણગાન શ્રદ્ધાપૂર્વક ગાય છે એ સાધુ છે। અવતાર લેવાનું બીજું કારણ છે વિનાશાય ચ દુષ્કૃતામ, દુષ્ટ મનુષ્યો અધર્મનો પ્રચાર અને ધર્મનો નાશ કરે છે, એટલા માટે તેમનો વિનાશ કરવા ભગવાન અવતાર લે છે। જે મનુષ્ય જૂઠ, કપટ, છળ, અપ્રામાણિકતા વગેરે દુર્ગુણ દુરાચારોમાં લાગેલા છે અને નિરપરાધ સદગુણી સાધુઓ ઉપર અત્યાચાર કરે છે, બીજાઓનું અહિત કરવા લાગેલા છે, એ બધા દુષ્ટો છે। ભગવાન એવા માણસોનો વિનાશ કરવા અવતાર લે છે। ભગવાન માટે દુષ્ટ કે સાધુ કોઈ ભેદભાવ નથી। ભગવાન બધા પ્રાણીઓને સમાન માને છે, એમનો કોઈ વેરી નથી। તો પછી દુષ્ટોનો વિનાશ કેમ કરે છે? આવો પ્રશ્ન થાય। ભગવાન કોઈનો વેરી નથી, પરંતુ જે મનુષ્ય અપરાધ કરે છે, ભક્તોને પરેશાન કરે છે, જે ભક્તોને પરેશાન કરે એ ભગવાનનો વેરી છે। આથી ભક્તોને કષ્ટ દેવાવાળા દુષ્ટોનો વિનાશ કરવા ભગવાન જાતે અવતાર લે છે। પાપનો વિનાશ ભક્ત કરે છે અને પાપીનો વિનાશ ભગવાન કરે છે। સંત મહાત્માઓ ધર્મની સ્થાપના કરે છે, દુષ્ટોના વિનાશનું કાર્ય ભગવાન પોતાના હાથમાં લે છે। જેમ કે કોઈને વાગ્યું હોય તો સાધારણ મલમપટ્ટી કમ્પાઉન્ડર કરે છે, પરંતુ ઓપરેશન તો સિવિલ સર્જન જાતે કરે છે। આ જ રીતે ભગવાનનું કામ ઓપરેશન કરવાનું છે। જ્યાં સુધી સંત મહાત્માઓ અધર્મનો નાશ કરી શકે, દુષ્ટોને સુધારી શકે, ત્યાં સુધી ભગવાનને અવતાર લેવાની આવશ્યકતા નથી। પરંતુ સંત મહાત્માઓની શક્તિની બહાર પણ દુષ્ટો પોતાનો અત્યાચાર વધારે છે
ત્યારે ભગવાન અવતાર લે છે. એક ઉદાહરણથી સમજીએ. માતા અને પિતા બંને બાળકનું હિત ઈચ્છે છે, પરંતુ બાળક ભણતો ન હોય, તોફાન કરતો હોય તો માતા અને પિતા બંને તેને સમજાવે છે. તેમ છતાં બાળક તોફાન કરવાનું ન છોડે તો પિતા તેને મારપીટ કરે છે, અને મારપીટ કરતાં બાળક ગભરાઈ જાય છે ત્યારે માતા મારપીટ કરવાથી રોકે છે. પતિનું અનુસરણ કરવું એ પત્નીનો ધર્મ છે, પણ એનો અર્થ એવો નથી કે પતિ બાળકને મારે તો પણ તે માતા સાથે મારવા લાગી જાય, તો બાળક બિચારો ક્યાં જશે? બાળકની રક્ષા કરવામાં તેનો પતિવ્રતા ધર્મ નષ્ટ થતો નથી, કારણ કે વાસ્તવમાં પિતા પણ બાળકને મારપીટ કરવાનું ઈચ્છતા નથી, પરંતુ બાળકના દુર્ગુણ દૂર કરવાનું ઈચ્છે છે. ભગવાનનું પણ આવું જ છે. ભગવાન દુષ્ટને મારપીટ કરવા ઈચ્છતા નથી, પણ જ્યારે દુષ્ટ માણસો માનતા જ નથી, સાધુ સંતોની સલાહ અવગણે છે અને દુનિયામાં અત્યાચાર ફેલાવે છે, ત્યારે ના છૂટકે ભગવાન આવા દુષ્ટોને મારપીટ કરી એમના દુર્ગુણ દૂર કરવા માટે એ વિનાશ કરે છે. જો દુષ્ટો પોતાની દુષ્ટતા છોડી દે તો તેમને મારવાની આવશ્યકતા જ ન રહે. ભગવાન કોઈ પણ મનુષ્ય પ્રત્યે દ્વેષ, વેર કે વિરોધ નથી રાખતા. સમાન રીતે સૌનું પોષણ કરે છે. ભગવાનની રચેલી પૃથ્વી રહેવા માટે બધાને બરાબર સ્થાન આપે છે. અન્ન, જળ, પ્રાણવાયુ, સૂર્યપ્રકાશ બધાને એક સરખો મળે છે. ભગવાન એવો કોઈ ભેદભાવ નથી રાખતા કે દુષ્ટને પ્રકાશ નહીં મળે કે દુષ્ટને અન્ન જળ નહીં મળે. ભગવાન માટે બધા લોકો સમાન છે. જો ભગવાન દુષ્ટોને અન્ન જળ વગેરે આપવાનું બંધ કરી દેતો તો દુષ્ટો જીવી જ ના શકે. આ રીતે ભગવાન ઉદારતાથી બધા લોકોની જરૂરિયાતો પૂરી કરે છે, પણ જે દુષ્ટ લોકો પોતાની મર્યાદા ઓળંગે છે એમને સુધારવા માટે ભગવાન મારપીટ કરે છે. ધર્મ સંસ્થાપનાર્થાય નિષ્કામ ભાવનો ઉપદેશ અને પ્રચાર જ ધર્મની સ્થાપના છે. નિષ્કામ ભાવથી ધર્મ વધે છે, જેનાથી મનુષ્ય દુષ્ટ સ્વભાવ છોડી દેશે. એટલા માટે ભગવાન અવતાર લઈને પોતાના આચરણ દ્વારા નિષ્કામ ભાવનો પ્રચાર કરે છે. ભગવાન મનુષ્ય સ્વરૂપે અવતાર લે છે. લોકો તેમનું આચરણ જોઈને તેને અનુસરે છે. આપણે જોઈએ છીએ કે શ્રી રામ ભગવાને અવતાર લીધો, શ્રી કૃષ્ણ ભગવાને અવતાર લીધો, અને રામનું જીવન ચરિત્ર, કૃષ્ણનું જીવન ચરિત્ર, એનું આચરણ જોઈને લોકો ધર્મના માર્ગે વળે છે અને આપોઆપ ધર્મની સ્થાપના થાય છે. સંભવામી યુગે યુગે, જરૂર પડતા ભગવાન પ્રત્યેક યુગમાં અવતાર લે છે. એક યુગમાં પણ જેટલી વાર જરૂર પડે તેટલી વાર અવતાર લે છે. સંત મહાત્માના રૂપમાં પણ ભગવાન અવતાર લે છે. નરસિંહ મહેતા થઈ ગયા, મીરાબાઈ થઈ ગયા, જલારામ બાપા થઈ ગયા, ઘણા બધા સંતો કે જે ભગવાન સ્વરૂપે અવતાર લઈ લોકોનું આચરણ સુધારવા પ્રયત્ન કરે છે. અને તેમ છતાં કંસ, રાવણ જેવા દુષ્ટ માણસો સુધરે નહીં તો તેમનો વિનાશ કરવા માટે ભગવાન અવતાર લે છે. અને વિનાશ કરીને પણ ભગવાન એમને પોતાની પાસે બોલાવી લે છે. ભગવાન અવતાર લઈને લોકો સાથે વાર્તાલાપ થાય,
ભગવાનનું આચરણ લોકો અનુસરે અને લોકોનો સહજ રીતે ઉદ્ધાર થાય. આમ અવતાર લઈને જીવન જીવવાનું આચરણ શીખવાડવા ભગવાન અવતાર લે છે. તો અહીં આ 4થા અધ્યાયના 8મા શ્લોકમાં ભગવાન યુગે યુગે અવતાર કેમ લે છે? પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ. સાધુ સંત મહાત્માઓનું રક્ષણ કરવા અને દુષ્ટોનો નાશ કરવા, ધર્મ સંસ્થાપનાર્થાય અને ધર્મની સ્થાપના કરવા સંભવામી યુગે યુગે. આ જ પ્રકારના વિડીયો જોવા આપ યુટ્યુબ પર સ્પિરિચ્યુઅલ મોટિવેશન બાય હરેશ જોશી એ યુટ્યુબ સબસ્ક્રાઈબ કરો. જય શ્રી કૃષ્ણ.